સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ક્રિસ્પી મરચાંના પટ્ટી ભજીયા બનાવવાના છે। તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ સરસ અને ટેસ્ટી ભજીયા બનીને તૈયાર થાય છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એના માટે અહીં મેં પટ્ટી આકારમાં મરચાંને કાપી લીધેલા છે। તો આ રીતના બહુ તીખા ના હોય એવા મોટા મરચાં મેં લીધેલા છે અને આ રીતે આપણે એને કટ લગાવીને એમાંના બી કાઢી લઈશું। તો જો તમે તીખું ખાવાનું વધારે પસંદ કરતા હોય તો તમે બી રાખી પણ શકો છો। તો આ રીતે કટ કરીને મેં બધા જ મરચાં લગભગ 200 ગ્રામ જેટલા મરચાં મેં કાપીને તૈયાર કરી લીધેલા છે। હવે આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું તો એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું। અને મિક્સ કર્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું જેથી નેચરલી એનું પાણી છૂટું પડશે। પછી આપણે એમાં આગળ મસાલા કરીશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હલકું એનું પાણી પણ છૂટું પડી ગયું છે। તો તમે એને 5 થી 10 મિનિટ રાખશો તો વધારે પાણી છૂટું પડશે, પણ મેં ફક્ત એને 2 થી 3 મિનિટ જેવું રહેવા દીધેલું। હવે આપણે એમાં અડધા કપ જેવા લીલા ધાણા ધોઈને આ રીતે સમારીને એડ કરેલા છે। સાથે સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં ગ્રેટ કરીને લીધેલો છે। તો ગ્રેટ કરીને જ લેવાનો, એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। તો નાનું ગ્રેટર જે આવે છે, નાની છીણી આવી, એના મદદથી મેં ગ્રેટ કરી લીધેલું છે। અને હવે આપણે એમાં 1 નાની ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ। તો આ ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। અને 1/4 એટલે અડધી ચમચીથી પણ ઘણું ઓછું મેં હિંગ એડ કરી છે, તો એનાથી પચવામાં સરળ રહે છે। અને 1 મોટી ચમચી ભરીને એમાં ચોખાનો લોટ એડ કરું છું। ચોખાનો લોટ તમારી પાસે ના હોય તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। અને હવે એમાં આપણે 2 ચમચી એટલે જેનાથી ચોખાનો લોટ લીધેલો એ જ ચમચી ભરીને મેં 2 ચમચી ભરીને એમાં બેસન એટલે કે ચણાનો લોટ એડ કરું છું। તો બધી વસ્તુને હળવા હાથે આપણે મિક્સ કરીશું। તો અત્યારે આપણે કોરું જ મિક્સ કરીશું, પાણી એડ નથી કરતા। એમાં પાણી જે છૂટેલું છે એમાં કોટ થાય એ પ્રમાણે પહેલાં કરીશું અને જરૂર લાગશે તો આપણે હજુ એમાં જો હજુ બરાબર કોટ નથી થયું એટલે 1 ચમચી એમાં આપણે હજુ ચણાનો લોટ એડ કરીશું। એટલે સરસ રીતે બધી મરચાંની પટ્ટી આપણા લોટમાં કોટ થઈ જવી જોઈએ। તો હવે એમાં હું 1 ચમચી જેવું પાણી એડ કરીને મિક્સ કરું છું અને જરૂર લાગશે તો આગળ પણ થોડું પાણી આપણે એડ કરીશું। તો આ રીતે બિલકુલ હળવા હાથે મિક્સ કરતા જવાનું અને બધા જ મરચાં ઉપર સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું। અને પછી એમાં 1 ચમચી ભરીને મેં ગરમ તેલ એડ કર્યું છે, તો એનાથી ખૂબ જ ક્રિસ્પી ભજીયા બનશે અને બિલકુલ એમાં તેલ નહીં રહે। હવે આપણે એને તેલમાં ફ્રાય કરીશું। તો મેં તેલને આગળથી ગરમ કરવા મૂકી દીધેલું, સરસ રીતે તેલ ગરમ થઈ ગયેલું છે। તો હવે આપણે એમાં 1 બાય 1 આ રીતે પટ્ટી ભજીયા એડ કરતા જઈશું। તો તમે એક સાથે પણ નાખી શકો, 2-4 સાથે પણ એકબીજા સાથે થોડા ચોંટી ન જાય એ માટે આ રીતે મેં અલગ અલગ નાખીને એને મીડિયમ ટુ પહેલાં એક વખત તેલ ગરમ થઈ જાય એટલે તેલને મીડિયમ સ્લો ફ્લેમ કરી દેવાની ગેસની અને પછી એને ફ્રાય કરવાના। અને એકદમ સરસ આ રીતનો જુઓ ગોલ્ડન કલર આવી ગયો છે। તો આ રીતે આપણે બધા જ ભજીયાને ફ્રાય કરી લઈશું। તો આ પટ્ટી ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હોય છે। તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવશો। ખૂબ જ સરળ પદ્ધતિ છે અને ઘરમાં બધાને 100% ખૂબ જ ગમશે। બનાવવાના પણ બહુ સરળ, ઝડપથી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો તમે જરૂરથી બનાવીને તૈયાર કરજો ફ્રેન્ડ્સ। અને તમને મારા વિડીયોઝ ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સપોર્ટ કરતા રહેજો। તો આપણે ફરી મળીશું એક નવા જબરજસ્ત આવા વિડીયો સાથે, રેસિપી સાથે। ત્યાં સુધી આવજો।